વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા સુરતના પાલનપુર કેનાલ રોડ અને ડાજણમાં પાલનપુર પાટિયા રોડ પર આમ 2 ફ્રેન્ચાઇઝી આઉટલેટ પરથી કંપનીના તમામ 150 થી પણ વધારે પ્રોડક્ટ એક જગ્યાએ પરથી મળી શકશે। સુરત છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઇમ્સ વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખો સ્વાદ અને ઉત્તમ ક્વોલિટી લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા હવે સુરતના બંને સ્ટોરમાં 26 સપ્ટેમ્બર ગુરુવારથી 2 ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। સુરતમાં એક રાજવર્લ્ડ શોપિંગ સેન્ટરની બાજુમાં પાલનપુર ચકાતનાકા, બીજું પાલનપુર પાટિયા રોડ અડાજણ ડાલિયા ફૂડ્સ દ્વારા 2 ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન સુરતના સ્વાદ પ્રિય જનતાને ઉપસ્થિત થવા જઈ રહ્યું છે। વડાલિયા ફૂડ્સ દ્વારા છેલ્લા 1 વર્ષમાં ફ્રેન્ચાઇઝી અને કંપની આઉટલેટ શરૂ કરવાની શૃંખલામાં અમદાવાદ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, વેરાવળ, સોમનાથ, જૂનાગઢ, ધોરાજી, જેતપુર, ગોંડલ, હળવદ, ઉપલેટા, જસદણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે। જ્યારે સુરતમાં વડાલિયા ફૂડ્સની 150 થી પણ વધારે પ્રોડક્ટ આ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે। કંપની વિશે માહિતી આપતા વડાલિયા ફૂડ્સના ડાયરેક્ટર મિતભાઈ શું કહ્યું સાંભળો। હેલો સુરત, હું મિત વડાલિયા કંપનીનો એમડી છું। વડાલિયા ફૂડ્સમાં મારું બ્રાન્ડિંગ, પ્રમોશન, માર્કેટિંગ બધું જ હું જોઉં છું અને મારી સાથેના બાકી સ્ટાફ જોવે છે। મિતભાઈ, સુરતમાં કઈ જગ્યા ઉપર કેટલા આઉટલેટ સાથે કામગીરીની શરૂઆત કરી અત્યારે આજે? આપણે અત્યારના એક સાથે 2 આઉટલેટ ખોલી રહ્યા છીએ, એક પાલનપુર પાટિયા પાસે અને એક બીજું રાજ કોમ્પ્લેક્સ પાસે। મિતભાઈ, કંપનીની ક્વોલિટી બાબતે શું ચોકસાઈ સાથે કામ કરી રહી છે? એક તો અમારું એક ઇમ્પોર્ટન્ટ અમારું પ્લાન છે અને અમારું પહેલેથી ટાર્ગેટ હતું કે અમારી પોતાની સરનેમ વડાલિયા છે અને વડાલિયા અમે બ્રાન્ડ સાથે કામ ચાલુ કર્યું છે, તો કોઈ દિવસ કમ્પ્લેન તો આવવાનો ચાન્સ છે જ નહીં અને સ્પેશિયલી ક્યુસી લેવલથી એક બી વસ્તુ એ પાસ નથી થતી જે થોડી બી નબળી હોય કે એવી, એટલે ટોપ લેવલનું ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે। કેટલો સ્ટાફ કામ કરે છે? સંપૂર્ણ ઓટોમેટિક, હાઇજેનિક કેટલા પ્રકારના મશીનો છે? શું કરીએ? આપણી પાસે વેરાયટી ઓટોમેટેડ પ્લાન્ટ છે, એટલે વેરાયટી મશીન્સ છે આપણી જોડે। ચિપ્સ માટે છે, નમકીન માટે છે, ફ્રાઇમ્સ માટે છે, ફરસાણ માટે છે, બધા માટે અલગ મશીનરી છે। ઘણી આપણે એડ ઓન આઇટમ્સ બી બનાવીએ છીએ। એમાં યુનિક પ્રોડક્ટ્સ જેમ કે આપણે બ્લેક પેપર એન્ડ સોલ્ટ ચાટ સ્ટ્રીટ આપણે જે નવી લોન્ચ કરી છે, અલગ અલગ ચાટ્સના બધાના ફ્લેવર આવે, એ રીતના આપણી પાસે 130 થી વધારતી વેરાયટીઓ છે, જેમાં આપણે એક જ સ્ટોરમાં બધી જ વેરાયટીઓ ઉપલબ્ધ થશે એક સાથે। તમે માર્કેટિંગ સાથે જોડાયેલા છો, તો નાના બાળકથી માંડીને મોટા પરિવાર સાથે કઈ રીતનું આખું વજનથી માંડીને એનું મેનેજ? એટલે અમારું સ્પેશિયલી ફોકસ એ હતું કે એક સારું શોપિંગ એક્સપિરિયન્સ આપી શકીએ જ્યાં ફેમિલી વાળા માણસો આરામથી આવી શકે, અને લોકેશન બી એવા પ્લાન કર્યા છે જેનાથી એમને પ્રોપરલી એન્ટરટેન કરી શકીએ। અને અમારી એક ખૂબી એ છે કે અમારા કંપનીના પોતાના સ્ટાફ જ કંપની સ્ટોર ઉપર હોય છે, એટલે ગમે તે પ્રોડક્ટની ગમે તે માહિતી જોઈ છે તો આરામથી ઇઝીલી અવેલેબલ હોય છે। અને બધા જ એજ ગ્રુપ માટે અલગ અલગ રેન્જો રાખીએ, જેમ કે મોટા છે આપણે વડીલો છે તો એના માટે પાપડી ગાંઠિયા, વણેલા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, કિડ્સ છે તો એના માટે આપણે ચિપ્સ છે, પછી મફિન્સ છે, કેક છે, વેફર બિસ્કિટ છે, એવી રીતના આપણે ફેમિલી વાળા છે બધા મિડલ એજ ગ્રુપના તો ચવાણા છે, ચેવડો છે, તે બધી જ વેરાયટીઓ સૌરાષ્ટ્રની બેસ્ટ પ્રોમિસિંગ વસ્તુ આપીએ છીએ। મિતભાઈ વડાલિયાએ તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રાઇમ્સનું વિશાળ માર્કેટ છે। વધુમાં કેતનભાઈ તન્નાએ શું કહ્યું સાંભળો। મારું નામ કેતન તન્ના છે, હું એઝ એ સીઈઓ વડાલિયા ફૂડ્સમાં જોડાયેલો છું। વડાલિયા ફૂડ્સ એ રાજકોટની બ્રાન્ડ છે। અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, બરોડામાં ભવ્ય સફળતા બાદ અમે લોકો આજે અમારા 45 અને 46 નંબરના આઉટલેટો અહીંયા સુરતમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ। સુરતની સ્વાદ પ્રેમી જનતા માટે અને સુરતની વેરાયટી પ્રિય જનતા માટે અમે લોકો એક સાથે 2 સ્ટોર ઓપન કરીએ છીએ। આ અમારો સ્ટોર છે પાલનપુર ગામમાં ગ્રીન પેલેડિયમમાં રાજ ચશ્મા ઘરની બાજુમાં આવેલો છે। આજે જ અમારો બીજો સ્ટોર ત્યાં પાલનપુર પાટિયા રોડ ઉપર પણ ઓપન કર્યો છે, જેથી કરીને આ એરિયાના લોકોને અમારી પ્રોડક્ટ છે પ્રોપરલી મળી રહે। કેટલા વર્ષ જૂની કંપની છે અને કઈ રીતે કામગીરી થઈ? વડાલિયા ફૂડ્સ 2014માં શરૂ થયેલી બ્રાન્ડ છે। અમે લોકો 5-10 રૂપિયા નમકીનના પેકેટ્સમાં કામ કરતા હતા, હજુ પણ કરીએ છીએ, અને લાસ્ટ યરથી ફ્રેન્ચાઇઝી સ્ટોરમાં આવ્યા છીએ। અત્યારે અમારા 45 સ્ટોર એક્ટિવ છે। આ 46 ને 47 નું ઓપનિંગ છે, અને આ ફાઇનાન્શિયલ યરમાં બીજા 55 ખોલવાના છે, એટલે આ વર્ષમાં 100 સ્ટોર જેવું અમારું નેટવર્ક થઈ જશે।
સુરતમાં બંને ફ્રેન્ચાઇઝી આઉટલેટ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી કંપનીએ જણાવ્યું હતું કે અમને આશા છે કે આ વિસ્તારમાં નજીકમાં રહેતા લોકોની સાથે સાથે સુરતની જનતાને ફરસાણ, નમકીન, વેફર્સ, ફ્રાઈમ સહિતની આઇટમો માટે હવે અન્ય જગ્યા પર જવું નહીં પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડક્ટ્સ એક જગ્યા પર થશે.